हेलो आ मच्छी फोन करूं नेटवर्क नहीं આવતું। हेलो भले भले बीएसएनएल का आता જ્યારે હોડકું ધીમું થયું એના પછી અમારા ભાઈ ફોર્મમાં આવ્યા જુઓ. પછી અમે ત્યાંથી ડાયરેક્ટ બજાર તરફ રવાના થયા. તો રેલગાડીની જેમ અમને જવું પડતું હતું, કારણ કે પબ્લિક જ એટલી હતી ને, એકવાર જ્યાં ત્યાં ખોવાઈ ગયા તો મળવા બહુ મુશ્કેલ હતા. તો અમે હવડે હવડે રવાના થયા. પછી આપણા ભાઈઓ શોપિંગ કરવા ઊભા રહી ગયા. તો એ બધી વસ્તુ હતી તો લેડીઝની, પણ આપણા ભાઈ તો
પોતાની ધૂનમાં બધી વસ્તુ શોપિંગ કરવા લાગી ગયા. પછી ખ્યાલ આવ્યા તો લેડીઝની છે. Nice. પછી તો અમને બધાને મેઇન ચીચુડામાં બેસવું હતું. તો અમે જયભાઈને કીધું કે તમે જઈ ટિકિટ કઢાવી અને અમને બોલાવો. તો એ જયભાઈ પોતાનું બળથી જો અંદર તો પહોંચી ગયા અને હવે એના પોતાના બળેથી અમને કેવી રીતે બોલાવે છે એ પણ તમે જુઓ. એમ કહેવાય કે જે મેળાની શોભા છે એ આ ચીચુડાના લીધે જ છે. પછી ચીચુડામાં બેસી અને અમે ફોટોશૂટ કર્યું. પછી વળી અમે એકવાર ફોટોશૂટ કર્યું. પછી દીપને બ્રેક ડાન્સમાં બીજી વાર બેસવું હતું તો અમે આવી ગયા બીજી વાર બેસવા માટે. બ્રેક ડાન્સમાં દેશને તારો અનુભવ કેવો છે? તને કેમ લાગે છે? અનુભવ બહુ સારો રહ્યો અમારો. પછી બધાને મેળો ફરતા ફરતા લાગી હતી ભૂખ. તો અમે ગયા જમવા માટે અને જમવામાં મંગાવ્યું હતું પાઉંભાજી. તો તમે જુઓ. પછી અમે જમીને ત્યારે જ નીકળી જવાના હતા ઘરે. તો અમે બધા ત્યાંથી નીકળતા હતા ત્યારે જ અમને મળી ગયા ભૂતળા. તો અમે બધાએ લીધા થોડા થોડા ભૂતળા અને ત્યાં જ બેસી ગાડી પાસે જ અમે નાસ્તો કર્યો. અને નાસ્તો કરતાં જ અમે ત્યાંથી પાછા ગાડીમાં ગોઠવાઈ ગયા અને નીકળી ગયા. તો એમાં પણ અમારા શ્યામભાઈને બહુ ઠંડી પડતી હતી તો શ્યામભાઈએ થોડુંક ઓઢી પછી ઘર તરફ થયા રવાના.